હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ બેક ટુ પાછી અમારી નવી ચેનલમાં આવ્યા છો તમે. તો આમાં તમે વ્લોગ જોવો જ છો, તમને કેવી મજા આવે છે અમને ખબર છે. તમે કોમેડી લખતા જાજો, એમાં લાઈકે કરો, શેર કરો, બધાને કહો કે પાછા વનભા અને અરુભા પાછા આખી ટીમ લઈને પાછા આવી ગયા છે વ્લોગમાં. તો આજે એમાં એવું હતું, જો સવારે ઉઠો જીમમાં ગયા, જીમનો વ્લોગ લેતા ભૂલી ગયા આજે, કેમ કે આજે અમારું ફૂલ ધ્યાન બોડીમાં હતું એટલે ભૂલી ગયા અમે. ને અત્યારે યાદ આવ્યું કે આજનો વ્લોગ લેતા તો ભૂલી ગયા છે. તો અત્યારે અમે ચોકડીની બધું રમતા હતા, જઈમાં આજે પાણી પીવું છું કે ડાયરેક્ટ સીધો વ્લોગ લઈ લીધો. ને એમાં એવું છે કે આજે વ્લોગ એટલે નહોતો લીધો કે અમારું ધ્યાન ટૂંકમાં બોડીમાં નહીં. તમને કહી દીધું, સાંભળી તમે બન્યા રહેજો, સમજો છો ને તમે. હમણાં હે ને એક ફિઝિયો સાહેબને બોલાવ્યા છે વનભાને આંગળી હરકી કરવા માટે. એટલે એ આવે છે હમણાં ફિઝિયો સાહેબ, વનભાને એક્સરસાઇઝ કરાવશે, એ તમને હમણાં આમાં દેખાડીશ. બન્યા રહેજો વ્લોગમાં, તરત જ આવી. તો ગાઈસ, આ છે મારા ભાઈ યુવરાજભાઈ, બધે ઓળખે જ છે. આ છે હાર્દિકભાઈ ને યુવરાજભાઈના પપ્પાને તમને બતાવું. હાલો ને ભાઈ, કેમ ત્યાં બોસ આગળ કઈ થાય છે? હમણાં તે એમને આવ્યા ત્યારે તે મને શું કીધું? તો ગાઈસ જો આ છે યુવરાજભાઈના પપ્પા, દી વચ્ચે બેઠા ને એ યુવરાજભાઈના પપ્પા છે. જો ફિજીઓ સાહેબ આવી ગયા વનભાની ફિંગરનું. હા વનભા, આ ફિજીઓ સાહેબ શું કહે છે તમને? ફિઝિયો સાહેબ કરાવે, જો ખાલી કેટલું કરાવ્યું દેખાડો તો કેટલું થયું. આંગળી ભરવા માંડી. આ નોર્મલ આંગળી છે. ઓકે, આજે આ બધું ઉખડી ગયું આ બધું ઉખડી ગયું છે, સ્ટીચીસ લીધા હતા નહીં. હવે કરો તો સાહેબ. પહેલાથી મને કરાવો તો રોજે રોજ તમારે આવું કરવાનું? વાહ ભાઈ વાહ. આ ફિઝિયો સાહેબ નથી, આ અમારો દાંડિયાનો પ્લેયર જ છે. દાંડિયા કિંગ છે અમારો દાંડિયા કિંગ છે મૌલિક પટેલ, પણ એ હવે ફિઝિયો થઈ ગયો છે એટલે હવે અમે એને ફિઝિયો સાહેબ કહી. ના જોવો, વાહ ભાઈ વાહ, વરી ગઈ વનભા, તાલી પાડો. ઓય વનભાની આંગળી વરી ગઈ, તાલી પાડ. હું અડધી કલાકથી યાદ કરું. વાહ ભાઈ વાહ, વરી ગઈ આટલી, ટૂંકમાં આટલી ઊંચી રે છે હા, પણ એ 4-5 દિવસ પ્રેક્ટિસ કરીશ ને થઈ જાય. આંગળી આટલી વરવા માંડી. જો સિંઘમ, વાહ ભાઈ વાહ, હજી આમે થાય છે, હજી મુઠ્ઠી વરે. વાહ. હા. તો હજી ડમ્બલ ઉપાડવાની વાર હે. ડમ્બલ ઉપાડવાનું આને કીધું, જેટલું તમે ઉપાડતા હોય ને એના કરતા 50% ઓછું ઉપાડવાનું. ઓકે કૌશલભાઈ, વનભાની આંગળી આમ વળાક વળી ગઈ, તાલી પાડો. रुकावट के लिए खेल है तो सूत्रों के अनुसार पता चला है कि वनराज जी की उंगली अभी 70% काम करने लगी है। 77 સોરી, ગુજરાતીમાં 70. गुजराती में 70 कहवाय और हिंदी में 70 कहते એક हैं। આંગળી ઊંચી છે. वो थोड़ा થઈ જાય, ભદ્રકાલી, થઈ જાય, હરખું થઈ જાય. ભદ્રકાલી. આમ મહેનત કરું. આ બસ મહેનત કરતો રે. ના હાલો હવે શું રમાડવું છે? खत्म हो गया हो ओ। तो जरा બોલો, કાલ સ્ટેપ હાર્દિક हो गया। ભાઈ, चलो कल नया स्टेप दिया है वो खिला देते हैं। ચલો ચલો માઇકમાં બોલો. હાલો બેનો બધા આવી જાઓ. રમવાનો છે, દાંડિયા મૂકીને ફટાફટ રાઉન્ડ કરી નાખજો। વાહ ભાઈ વાહ. અને એને આજે ફટાકી આવે છે, ફટક્યું આપણે કોક ને આવે છે ને ખબર નથી પડતી। દર ખેલે કોક ને તો ફટક્યું આપણે આવે છે. ઉઠતી ઉઠતી ફટકી આવે છે। લાવ માઇક લાવ. હાથમાં નો આવ્યું એનો આંગળો. યુવરાજભાઈ ને માઇક દો. યુવરાજભાઈ બેનો ને બોલાવો ને. હાલો રમવાનું આવી જાવ, બાકી બધી ઘરે વયા જાવ. જોયું ને અવાજ મારા ભાઈ નો? આ અવાજ જોઈ જો. આ હાલો ભાઈ, જેટલા પાર્કિંગમાં છે એ આ બાજુ આવી જાવ. ભાઈ પાર્કિંગમાં બેવાની મનાઈ છે. પેરેન્ટ્સ આ બાજુ આવી જાવ, લેડીઝ આમ બેસી જાવ, જેન્ટ્સ આ બાજુ. ખોફ છે હો મારા ભાઈ નો. એમ તો કાલે આપ્યો તો સ્ટેપ રમવાનો છે, જેને જેને નો આવડતો હોય, કાલ નો આવ્યા હોય. ચાલો ગાઈસ, તો હવે તમને ઘડી કરીને પાછું બતાવું. એ બધું ભાવ. હા હા, આય હાય હાય, ઓય ઓય ઓય, અરે 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 અરે, વાહ ભાઈ વાહ. એ બધું ભાવ. ઓય ઓય, આય હાય, વાહ યુવરાજ વાહ. ભાઈ પદિયા જેવું નો થયો. તો ચેલેન્જ લાગ્યો હે, પદ્યો એની રીતના રમશે ને યુવરાજ એની રીતના. હો હવે જોવો. આજ 2 મિનિટ પદુ વર્સિસ યુવી, જોવી કોણ જીતે હવે.
હા હા હાય હાય इसलिए राधा जले ગાઈસ કોમેન્ટ કરી દેજો કોણ સારું રહ્યું આમાં ઓકે અરે ભાઈ ને ફૂલ ફટકીયું આવે છે પદુપાને વનપા આજે આને ફૂલ ફટકી આવે છે જો આય હાય આય હાય ઓહો એ હા 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 આંગળીની એક્સરસાઇઝ કરીને આવી ગયા વનપા ભાઈ સર્કલ માર્યા ને તો જો તો ગાઈસ ક્લાસ વધાવી લીધા છે ને જોવા મીટિંગ જમાવીને બધા બેઠા છે ને ભાઈ ઓ બીજા ક્લાસ વાળા ભાઈ મોઢું કહે તો મોઢું દેખાડો બધા ભાઈઓ મીટિંગ કરે છે બેસે છે ને બેઠા છે ને હવે નેક્સ્ટ વ્લોગમાં મળ્યા જય માતાજી જય રામનાથ ભારત માતા કી જય